તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 6 નવેમ્બર 2025 અને વાર થયો છે ગુરુવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર હવે જે છે તે મિત્રો લગાતાર વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. ત્યારે વાત કરવાની છે કે હવે મિત્રો વરસાદથી મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે હવે જતી રહી છે, કારણ કે ગુજરાત પર જે સિસ્ટમ બનેલી હતી અરબ સાગરની નજીક, એ સિસ્ટમ હવે મિત્રો કમ્પ્લીટલી નબળી પડી ગઈ છે. અને હવે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકની અંદર માત્ર ને માત્ર 2 થી 4 એવા વિસ્તારો છે કે જ્યાં વાદળો રહેવાના છે, અને જ્યાં મિત્રો વાદળો છે ત્યાં હજુ પણ વરસાદી ઝાપટાઓ શરૂ રહી શકે. પરંતુ બીજી બાજુ મિત્રો જોવા જઈએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર એક નવી ઘાતક અને ખતરનાક આગાહી જાહેર કરી દીધી છે. આવનારા દિવસોને લઈને અંબાલાલ પટેલે મિત્રો નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વારંવાર ઝાપટા પડશે, અને ખાસ તો મિત્રો વાવાઝોડાને લઈને પણ એક સૌથી મોટી આગાહી કરી છે, જેના વિશે આજના વિડીયોની અંદર આગળ આપણે ચર્ચા કરવાની છે. અને બીજા નંબર ઉપર મિત્રો ગુજરાત ધીમે ધીમે જે છે તે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કયા ભાગોમાં કેટલી ઠંડી પડી છે અને આજે કયા ભાગોમાં કેટલું તાપમાન રહેશે, કેવી રીતના મિત્રો હવે વાતાવરણ આગળ વધશે, એ બધી માહિતી અમારે આપવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર. ટૂંકમાં મિત્રો વિડીયો જે છે તે ઘણું કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતો રહેવો, જેથી કરીને તમામ માહિતી કે જે મિત્રો હવામાનને લગતી છે તમને મળી જાય. સાથે જ મિત્રો તમને જણાવીએ તો હજુ સુધી તમે ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેનાથી દરરોજના તાજા અને નવા હવામાન સમાચાર જે છે તે મિત્રો તમને મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે કે આજના વિડીયોની અંદર આપણે ટોટલ કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તેના ઉપર ફોકસ કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે જે છે તે આજના વિડીયોની અંદર 4 થી 5 એવા મુદ્દા છે કે જેના વિશે વાત કરવાની છે. કયા કયા મુદ્દા છે તે પહેલા લખી લઈએ અને ત્યાર પછી વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે, કે અત્યારે વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે, કારણ કે વરસાદમાંથી હવે લોકોને રાહત મળવા જઈ રહી છે. વરસાદ ફાઇનલી હવે અંત તરફ જઈ રહ્યો છે. ત્યારે આગળ હવે શું થવાનું છે ને અત્યારે હાલ વાતાવરણ કેવું છે એના વિશે વાત કરીશું. ત્યાર પછી બીજા નંબરે મિત્રો ગુજરાતના વાતાવરણમાં આપણે વાત કરવાની છે તો શિયાળા વિશે, કારણ કે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે તાપમાન ઘટવાની આગાહી છે. ગઈકાલે ક્યાં ઠંડી પડી છે ને આજથી કયા કયા ગામડા અને કયા કયા જિલ્લાઓની અંદર તાપમાન જે છે તે લગાતાર પડવાનું છે અને હાડથી જોતી ઠંડી પડવાની છે તેના વિશે વાત કરીશું. ત્રીજા નંબર ઉપર ખૂબ જ મહત્વની અને કામની વાત કરવાની છે આપણે, કે આજે કયા કયા ગામડાઓની અંદર વરસાદ પડશે. એક ગામનું નામ લઈને મિત્રો માહિતી આપવામાં આવશે, કારણ કે હજુ પણ અમુક ભાગોમાં મિત્રો વાદળો બનેલા રહેશે. તો એ જે પણ ભાગોમાં વાદળો બનેલા છે એ ભાગોમાં હજુ પણ વરસાદની આગાહી રહેવાની છે. તો મિત્રો કયા કયા ભાગો છે એના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે આ વિડીયોમાં. અને છેલ્લા બે સૌથી મહત્વના મુદ્દા છે મિત્રો આપણા. સૌથી પહેલા ચોથા નંબર ઉપર મિત્રો આપણે અંબાલાલ પટેલની જે આગાહી છે તેના વિશે વાત કરવાની છે, અને ત્યાર પછી 5મા નંબર ઉપર વાત કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર હવે ઋતુ પરિવર્તન થવા જઈ રહી છે. તો આગામી 5 દિવસ ગુજરાતના કેવા રહેશે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો આવી રહ્યા છે તેના ઉપર નજર મારીએ. તેના પહેલા ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ તમને જણાવું તો મિત્રો સિસ્ટમ જે બંગાળની ખાડીથી અરબ સાગર તરફ આવી હતી, જોઈ લો મિત્રો આ ગુજરાતનો લાઈવ નકશો છે. અને ગુજરાતની નીચેના ભાગની અંદર જે સિસ્ટમ મિત્રો બની હતી અહીંયા અરબ સાગરમાં, જેને કારણે ભારે વરસાદ પણ પડ્યો. ક્યારથી તો 25 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદો પડ્યા. પરંતુ ત્યાર પછી હવે જે છે તો મિત્રો આ સિસ્ટમ કે જેને કારણે આ વરસાદો પડ્યા એકદમ નબળી પડી ગઈ છે. અને હવે આ સિસ્ટમને કારણે માત્ર ને માત્ર આજ છૂટાછવાયા ઝાપટા પડી શકે, કારણ કે આજે 6 તારીખ છે અને હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળો બનેલા છે, જેથી આજે ઝાપટા મિત્રો પડી શકે. પરંતુ આવતીકાલે 7 તારીખથી મિત્રો જોઈ લો તો આખું વાતાવરણ ખુલી જતું જોવા મળી રહ્યું છે. 7 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટા વરસાદની આગાહી નથી. પરંતુ આજે 6 તારીખે મિત્રો અમુક ભાગોમાં હજુ પણ કે જ્યાં વાદળો છે ત્યાં વરસાદ જોવા મળવાના છે. કયા કયા ભાગો છે એના વિશે પણ આગળ આપણે વાત કરીએ. પરંતુ તેના પહેલા કેટલાક જે ફોટા આવી રહ્યા છે તેના ઉપર નજર મારીએ, કે જેનાથી ગુજરાત રાજ્યનું અત્યારનું વાતાવરણ તમને સમજાય. તો સૌથી પહેલા મિત્રો જો આ ફોટો જે છે ખૂબ જ મહત્વનો છે. અહીંયા આપણું ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા દેખાડી દઈએ મિત્રો. આ ગુજરાતનો ભાગ છે જ્યાં મિત્રો એરો કરેલો છે તે ગુજરાત રાજ્ય આપણું રહેલું છે. અને ગુજરાત ઉપરથી મિત્રો જુઓ તો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ રીતનું મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેને કારણે ગુજરાત રાજ્ય પર તેની અસરો જોવા મળશે. હવે તમને જો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે ના ખબર હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને WD તરીકે ગણવામાં આવે છે. અને મિત્રો આ એક પશ્ચિમી વિક્ષેપ છે, જેને કારણે ગુજરાત ઉપરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવું પસાર થશે તો ગુજરાત ઉપર 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, ઠંડા પવનો ફૂંકાશે, જેને કારણે ગુજરાતમાં ઠંડુ વાતાવરણ જોવા મળશે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવે લગાતાર ઠંડીમાં વધારો થશે. તેની સાથે મિત્રો આપણે બીજી મહત્વની વાત કરવાની છે ગુજરાત રાજ્યની અંદર જે ઠંડીને લઈને સૌથી મોટી આગાહી આવી રહી છે તેના વિશે. તો જોઈ લો મિત્રો આવનારી 7 તારીખ એટલે આવતીકાલથી જે છે તે તાપમાન લગાતાર ઘટવાનું છે. કયા કયા ભાગમાં તો મિત્રો જોઈ લો ઓલ ઓવર ગુજરાતની અંદર હાડથી સૌથી ઠંડી
પડવાની છે, જેમાં સૌથી વધારે ઠંડી ઉત્તર ગુજરાતમાં પડશે 7 થી 14 તારીખની વચ્ચે, કારણ કે ત્યાં મિત્રો જે છે તે સૌથી પહેલા ઠંડી પડવાની શરૂઆત થશે, કારણ કે મેં તમને અગાઉ જણાવ્યું કે જે પશ્ચિમી વિક્ષેપ થઈ રહ્યો છે તેને કારણે. ગઈકાલે પણ મિત્રો જોયું તો ગઈકાલે 5 તારીખ હતી અને વાર હતો મિત્રો બુધવાર, ત્યારે ગઈકાલે પણ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો ખૂંખાર પવનો ફૂંકાયા, જેને કારણે અમુક ભાગોમાં તો ખૂબ જ વધારે ઠંડી પડી છે. ચાલો જાણીએ કે કયા કયા ભાગોમાં ગઈકાલે કેટલું તાપમાન રહ્યું. તો મિત્રો જોઈ લો, સૌથી વધારે ઠંડી ગઈકાલે પડી હતી અમરેલી જિલ્લાની અંદર. અમરેલી જિલ્લામાં 17 ડિગ્રી ઓછામાં ઓછું તાપમાન નોંધાયું. તેની સાથે બીજા જિલ્લાઓની ફટાફટ માહિતી મેળવીએ તો જોઈ લો મિત્રો, બીજા બધા જિલ્લાઓમાં પણ એકદમ ઓછું તાપમાન, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં 1 ડિગ્રી તાપમાન. મધ્ય ગુજરાતની અંદર મિત્રો ગઈકાલે અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર, ખેડા, પંચમહાલની અંદર 22 ડિગ્રી સરેરાશ તાપમાન રહ્યું. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગના જિલ્લાઓની અંદર 22 ડિગ્રી સરેરાશ તાપમાન રહ્યું. સૌરાષ્ટ્રની અંદર મિત્રો આખા સૌરાષ્ટ્રમાં 20 ડિગ્રી તાપમાન રહ્યું. તેની સાથે કચ્છની અંદર સરેરાશ 22 થી 21 ડિગ્રી તાપમાન રહ્યું. તો જોવા જઈએ તો મિત્રો અહીંયા 20 થી લઈને 22 ડિગ્રી સરેરાશ તાપમાન ગુજરાતનું ચાલી રહ્યું છે, પરંતુ આવતીકાલથી 7 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે આ તાપમાન 15 થી 20 ડિગ્રીની વચ્ચે આવી જવાનું છે. ત્યાર પછી ગુજરાતમાં કડકડતી ઠંડીની જે છે તે મિત્રો શરૂઆત થઈ જવાની છે, જેના વિશે મિત્રો વાત કરીશું કે જ્યારે આ સિસ્ટમ બનશે, પરંતુ અત્યારે હાલ વાદળો અમુક ભાગોમાં બની રહ્યા છે. તો ચાલો મિત્રો ફટાફટ વાદળોને આધારે માહિતી મેળવીએ કે 6 તારીખના રોજ જે ભાગોમાં વાદળો બનેલા હશે એ ભાગોની અંદર મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં વાદળોને આધારે અત્યારે હાલમાં પણ અમુક ભાગોની અંદર વરસાદ અને ઝાપટાની આગાહીઓ આવી રહી છે. તો જે પણ ભાગોમાં વાદળો બનેલા છે, ચાલો ફટાફટ મિત્રો માહિતી મેળવીએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ મિત્રો અમુક ભાગોમાં ભેજ અને વાદળો બનેલા છે, અને આ વાદળોને કારણે આજે પણ મિત્રો અહીંયા ઝાપટા અને વરસાદી માહોલ જોવા મળી શકે. જેમાં જો તો મિત્રો જોઈ લો, સુરતથી લઈને નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા અને તાપી આટલા જિલ્લાઓમાં રહેલા તમામ તાલુકાઓ અને ગામડા ઉપરથી મિત્રો જુઓ તો અહીંયા વાદળો બનેલા છે, જેથી વાદળોને આધારે આ 7 જિલ્લાઓની અંદર આવેલા તમામ તાલુકાઓમાં ઝાપટાની ગુંજાઈશ રહેવાની છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, તેની સાથે વિરમગામ, ગાંધીનગર, ધોળકા આ ભાગોમાં કોઈ વરસાદ પડવા